સર્વને જય શ્રી કૃષ્ણ। આ વખતે હોલિકા દહન ક્યારે કરવું જોઈએ તે વિષયમાં આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। નિર્ણય સિંધુ અનુસાર પ્રદોષ વ્યાપિની ગ્રાહ્યા પૂર્ણિમા ફાલ્ગુની સદા। જ્યારે ફાગણ મહિનાની પૂર્ણિમા હોય અને સાયંકાળ સુધી એટલે પ્રદોષ વ્યાપિની હોય, સાંજ સુધી પ્રદોષ કાળ સુધી જે પૂનમ હોય એ દિવસે હોળિકા પ્રગટાવવી જોઈએ। અને એ સંયોગ બની રહ્યો છે 2/3/2026 ને સોમવારના રોજ, અને સાથે 3/3/2026 ને મંગળવારના રોજ 3:20 બપોરે ચંદ્રગ્રહણ પણ છે। તો જે ના 9 કલાક પૂર્વે એટલે કે 6:20 પછી સૂતક કાળ પણ છે। તો એ સૂતક કાળ દરમિયાન પણ બધા જ કાર્યો છોડી દેવા જોઈએ। એક આસન ઉપર બેસી અને ભગવાનનું નામ અથવા ગુરુ મંત્રના જપ કરવા જોઈએ। સાથે બાળકોએ અને વૃદ્ધોએ 3:20 છે એટલે એના 2.5 કલાક પૂર્વે એટલે કે 1 વાગ્યાની આસપાસ જળ ગ્રહણ કરવાનું નહીં અને જમવાનું છોડી દેવું જોઈએ। જ્યારે બાકીના બધાએ છે તેમને 9 કલાક પૂર્વે આ બધા નિયમોનું પાલન કરવું જોઈએ। સાથે જે પણ પવિત્ર વસ્તુઓ છે, જે અનાજ છે, જે ધનધાન્યના કોઠારો છે, જે પણ જ્યાં આપણે કઠોળ રાખીએ છીએ, અનાજ રાખીએ છીએ, ત્યાં બધી જગ્યાએ દાબ મૂકી દેવો જોઈએ અને તુલસી પત્ર પણ પધરાવવું જોઈએ। સાથે ગર્ભવતી બહેનો છે તેમને સિલાઈનું કામથી દૂર રહેવું જોઈએ। શાકભાજી કાપવા જેવું કશું કાપવાનું એટલે કે ચપ્પુ જેવા ધારદાર જે વસ્તુઓ છે એનો સ્પર્શ ન કરવો જોઈએ। દરેકે નખ ન કાપવા જોઈએ। અને સાથે ગર્ભવતી બહેનોએ 2 હાથ જોડી અને ભગવાન કૃષ્ણને વારંવાર એક સ્તુતિ કરવી જોઈએ કે જેવી રીતે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી એવી રીતે ભગવાન અમારા ગર્ભની પણ આપ રક્ષા કરજો।